નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગોરવા વિસ્તારમાં આવેલ આઈટીઆઈ 4 રસ્તા નજીક એનએસયુઆઈના કાર્યકરો દ્વારા વડોદરા મહાનગરપાલિકા વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો હતો. શહેરના વિવિધ જ્વલંત મુદ્દાઓ અને કોર્પોરેશનની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા એનએસયુઆઈના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલું એનએસયુઆઈ મેદાન ગત રોજ રાજકીય ગરમાવાનું કેન્દ્ર બન્યું હતું. એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને કોર્પોરેશનની નીતિઓ અને શહેરની સમસ્યાઓ વિરુદ્ધ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. કાર્યકરોએ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ તીખા સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શનકારીઓની માંગ હતી કે કોર્પોરેશન પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ રહ્યું છે. વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા ગોરવા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે રકઝક અને ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા. જાહેર માર્ગ પર ટ્રાફિક અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર્યકરો મચક ન આપતા પોલીસે બળ પ્રયોગ કરીને અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે સ્થળ પરથી પ્રદર્શનકારીઓને ડિટેન કરીને પોલીસ મથકે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. આ બનાવને પગલે આઈટીઆઈ 4 રસ્તા અને આસપાસના વિસ્તારમાં ગભરાટ અને તણાવનો માહોલ જોવા મળ્યો હતો. જો કે પોલીસની સમય સૂચકતાના કારણે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બની ન હતી. હાલમાં ગોરવા પોલીસ દ્વારા સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રજાના પૈસાનો વ્યર્થ બંધ કરો, પ્રાથમિક સુવિધા આપો, આપો. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.